મિત્રો શું કપાળમાં નાનકડું લાલ તિલક કરવાથી આંખના નંબર વધી જાય? શું આ હાથે લાલ નારાછડી બાંધેલી હોય તો સામેવાળાને ચશ્મા દેખાતા બંધ થઈ જાય? અને સૌથી મોટો સવાલ કે શું ભારતમાં બનેલી કંપનીને ભારતીય પરંપરાઓથી એલર્જી થઈ ગઈ છે? મિત્રો તમે વિચારતા હશો કે આ ભાઈ આજે કેમ આવા અજીબ સવાલો પૂછે છે, પરંતુ મિત્રો છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એક એવો ખેલ શરૂ થયો છે કે જાણીતી કંપની લેન્સકાર્ટ અત્યારે લોકોની નજરમાં કાળી ટીલી સમાન બની ગઈ છે. મિત્રો શું છે આખો આ વિવાદ? શું ખરેખર હિન્દુ પ્રતીકો પર પ્રતિબંધ હતો કે પછી આ કોઈ મોટું ષડયંત્ર છે? ચાલો મિત્રો આજે આ ચશ્માના કાચ સાફ કરીને અસલી સત્ય જોઈએ. મિત્રો વાત એમ છે કે સોશિયલ મીડિયા પર લેન્સકાર્ટની એક ગાઈડ બુક વાયરલ થઈ હતી. નામ હતું રિટેલ ગ્રુમિંગ એન્ડ સ્ટાન્ડર્ડ્સ 2025-2026. હવે મિત્રો જુઓ, કંપનીઓ પોતાના માણસોને કહે છે કે ભાઈ સારા કપડાં પહેરજો, વ્યવસ્થિત રહેજો. મિત્રો ત્યાં સુધી તો ઠીક હતું, પરંતુ આ દસ્તાવેજમાં કંઈક એવું હતું કે જે વાંચીને લોકોના મગજની નસો ફાટી ગઈ. એમાં લખેલું હતું કે જો મુસ્લિમ બહેનો હોય તો હિજાબ પહેરી શકે છે અને શીખ ભાઈઓ હોય તો પાઘડી બાંધી શકે છે. પરંતુ મિત્રો જ્યારે વાત હિન્દુ પ્રતીકોની આવી ત્યારે નિયમ બદલાઈ ગયો. તિલક નહીં કરવાનો, બિંદી નહીં લગાવવાની અને પેલી પવિત્ર આ નારાછડી એ તો ભૂલથી પણ નહીં. મિત્રો હવે તમે જ કહો કે આને ભેદભાવ કહેવાય કે શિસ્ત? જેવું આ ડોક્યુમેન્ટ લોકોના હાથમાં આવ્યું કે તરત જ ઇન્ટરનેટ પર જાણે હવનમાં ઘી ખોમાયું હોય એમ ભડકો થયો. લોકોએ પૂછ્યું કે સાહેબ, હિજાબથી પ્રોબ્લેમ નથી, પાઘડીથી પ્રોબ્લેમ નથી, તો પછી તિલક અને બિંદીમાં શું વાંધો છે? શું તિલક કરવાથી લેન્સકાર્ટના કાચ ઝાંખા પડી જાય છે કે પછી બિંદી લગાવનારી છોકરી ચશ્માની ફ્રેમ બરાબર નથી બતાવી શકતી? લોકોએ તો સીધું કહી દીધું કે જો અમારા સંસ્કાર નહીં તો તમારા ચશ્મા પણ નહીં. અને જોતામાં ટ્વિટર પર બોયકોટ લેન્સકાર્ટ ટોપ પર ટ્રેન્ડ થવા લાગ્યો. હવે જ્યારે મામલો થાળે પડવાને બદલે વધારે બગડ્યો ત્યારે મેદાનમાં આવ્યા લેન્સકાર્ટના માલિક પિયુષ બંસલ. તેમને સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ મૂકી. તેમને શું કહ્યું ખબર છે? તેમને જણાવ્યું કે ભાઈઓ, આ તો ભૂલ થઈ ગઈ. આ ડોક્યુમેન્ટ ખૂબ જૂનું છે અને ખોટું છે. બંસલ સાહેબે ચોખવટ કરી કે અમારી કંપનીમાં કોઈ પણ ધાર્મિક પ્રતીક પહેરવાની છૂટ છે. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે લેન્સકાર્ટ ભારતમાં ભારતીયો દ્વારા અને ભારતીયો માટે જ બની છે. પરંતુ મિત્રો અહીંયા જ રહસ્ય ઘેરાય છે. જો આ ડોક્યુમેન્ટ જૂનું હતું તો તેના પર ફેબ્રુઆરી 2026 કેમ લખેલું હતું? શું કંપની માત્ર લોકોનો ગુસ્સો જોઈને પીછેહટ કરી રહી છે? આ સવાલ હજુ પણ હવામાં લટકે છે. કહેવાય છે કે ગ્રાહક એ ભગવાન છે અને જો ભગવાન રૂઠે તો ખિસ્સા ખાલી થતા વાર લાગતી નથી. મિત્રો આપણે જોયું હશે કે લેન્સકાર્ટના શેરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો, એટલે કે ડાઉન થઈ ગયો. 1.65 થી લાલીમાં છવાઈ ગઈ. આ વાતનો પુરાવો છે કે જ્યારે તમે કોઈની આસ્થા સાથે રમત રમો છો ત્યારે માર્કેટ પણ તમને સબક શીખવાડે છે. ચશ્મા તો આંખના નંબર સુધારવા માટે હોય છે, પણ અહીં તો કંપનીએ પોતાની વિઝન સુધારવાની જરૂર પડી ગઈ હોય એવું લાગે છે. ખરું ને મિત્રો? તો મિત્રો આ હતો લેન્સકાર્ટનો આખો વિવાદ. મિત્રો કંપની કહે છે કે આ ભૂલ હતી, પણ જનતાએ જવાબ આપી દીધો છે કે આ ઈરાદો હતો. ગમે તેવો હોય, પણ એક વાત તો સાબિત થઈ ગઈ કે ભારતમાં ધંધો કરવો હોય ને તો અહીંની સંસ્કૃતિ અને સંસ્કારોને માન આપવું જ પડશે. ચશ્મા વેચવા માટે ચહેરા પર સ્મિત જોઈએ, પણ એ ચહેરા પરનું સ્મિત તમે આ તિલક અમારું ભૂસાવીને મિટાવી શકતા નથી. મિત્રો આપનું શું કહેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.